જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીમાં। તો આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય સોમપ્રકાશ સ્વામીના ઘણા બધા રમૂજી પ્રસંગો સાથે આજે આપણે ખૂબ આનંદ કરવાનો છે અને આનંદની સાથે આપણે શીખવાનું છે કે જીવનમાં આપણે સફળતા કઈ રીતે મેળવી શકાય। રમૂજી પ્રસંગોવાળું આજનું પ્રવચન રહેવાનું છે, એટલે સાંભળવાની તો ખૂબ મજા આવવાની છે અને સાથે જીવનના સફળતાના મૂળ મંત્ર અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પણ ઘણા બધા રમૂજી પ્રસંગોની વાત આજે આપણે આ પ્રવચન અંદર સાંભળશું। તો ખૂબ મજા આવે એવું આજનું આ પ્રવચન છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો જરૂરથી લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો આજ આપ્યો એટલે કે આ આખા પ્રદેશમાં અને પહેલાં તો બધું ભરૂચ કે બધું જ અહીંયા અટલાદરા મંદિરને અંડરમાં આવતું હતું, એટલે ખૂબ લાભ મળ્યો છે અહીંયા બધાને। તો એ લાભને આપણે પણ યાદ રાખીએ, સંભાળીએ। બાપાની અપાર કૃપા કે આ પ્રદેશમાં એમનું પ્રાગટ્ય સ્થાન છે। હવે આપણે વચનાત્મક થોડું વાંચન કરીએ। સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 7મું દરિદ્રીનું। સ્વામિનારાયણ હરે સંવત 1878ના શ્રાવણ સુધી એકાદશીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકેય સ્વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય તેનું શું કારણ છે? મુક્તાનંદ સ્વામીનું આપણે જીવન જાણીએ છીએ। એક વખત નિત્યાનંદ સ્વામી ઉમરેઠ પધારેલા અને 6-1 મહિના કહે છે કે ત્યાં સત્સંગ માટે રહેલા, સત્સંગનો લાભ આપવા। ત્યારે હરિભક્તોએ ત્યાં વાત કરેલી કે સ્વામી આપના પહેલાં મુક્તાનંદ સ્વામી પધારેલા અને અમને 6 મહિના એમનો લાભ મળેલો છે। મુક્તાનંદ સ્વામી બહુ સારા સાધુ। ત્યારે નિત્યાનંદ સ્વામી કે સાવ સાચી વાત, આ બ્રહ્માંડમાં એમના જેવા સાધુ ક્યાંથી ગોતી લાવવા? જેમ યોગીજી મહારાજ માટે શાસ્ત્રીજી મહારાજ કે અનંત બ્રહ્માંડમાં ન મળે જોગીની જોડ। મૂળ તો કોકે એવી વાત કરેલી શાસ્ત્રીજી મહારાજને, આમ યોગીજી મહારાજની વાત નીકળી હોય કે બહુ સેવા ને સરભરા કરે ને કથા વાર્તા ને ભજન કીર્તન તપ ત્યાગ, એમાંથી વાત નીકળી હતી કે આવા જો 8-10 સાધુ હોય ને જોગી જેવા તો સત્સંગમાં ખૂબ સમાસ થાય। અને વાત સાચી જ હતી, પણ શાસ્ત્રીજી મહારાજ શું કીધું, 8-10 ક્યાંથી કાઢવા? જોગી તો એક જ, એની જોડ મળે નહીં। જોગીડા જતીનો જોટો ક્યાંય ના મળ્યો રે, ક્યાંય ના મળ્યો રે, જેને કોઈએ ના કર્યો રે। જોગીડા જતીનો જોટો ક્યાંય ના મળ્યો કે કાગ કે હું હાલેલો એને કલમેથી માપવા, પણ દેખીને દીદાર જટ હું પાછો રે વળ્યો રે। જોગીડા જતીનો જોટો ક્યાંય ના મળ્યો। આપણે કહીએ તો બરાબર છે, શાસ્ત્રીજી મહારાજ તો કહે જ, આપણે પણ કહીએ, પણ આ તો કાગ કવિ કહે છે। કાગ કવિને ભારત સરકારે
પદ્મશ્રીનો ઇલકાબ આપેલો છે. બહુ મોટા કવિ યોગીજી મહારાજના જે એમણે ભજનો બનાવ્યા છે ને 108 આખી બુક, કાગ માળા ભાગ 8મો, એ એકલા યોગીજી મહારાજના જ કીર્તનો. એમાં આગળના 7 ભાગ એમણે લખ્યા છે, એમાં બધા બીજું ઘણું બધું છે. કારણ કે મૂળ તો એ તો ચારણ એટલે શક્તિના ઉપાસક હોય. પછી પાછા રામાયણના ખૂબ અભ્યાસી હતા, ઢોર ચારતા હતા, ત્યારથી રામાયણ ગોખતા હતા તુલસીકૃત, એટલે એના ઉપાસક હોય. સ્વામિનારાયણનું કેમનું થાય? બહુ અઘરું. સામાન્ય તો ઘણા બધાને આવી જ સમજણ હોય છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં મરવું સારું, બીજો ધર્મ સ્વીકારાય નહીં. પણ કવિ કાગ રંગાઈ ગયા. યોગીજી મહારાજનું જીવન જોયું. પહેલી વખત યોગીજી મહારાજને સારંગપુરમાં મળ્યા. એ મૂળ તો એમને આમ જરા પોરા હતો કે બસ મેં મોટું કવિ સંમેલન કર્યું, બધા મજાદર જેવા નાના ગામમાં આવ્યા, મોટા મોટા કવિઓ, અને અહીંયા શંકરાચાર્યજી પણ પધારી ચૂક્યા. મજાદર પાવન થઈ ગયું અને મને આમ પૂર્ણ કામ જેવું લાગે છે. ત્યારે એમના મિત્ર કવિ ત્રાપજકર એમણે શું કીધું ખબર છે કે કાગ બાપુ બધુંય સાચું, પણ જ્યાં સુધી યોગીજી મહારાજ જો મજાદર ન પધારે ને ત્યાં સુધી તમારું અધૂરું કહેવાય. થોડુંક તો નામ સાંભળ્યું છે યોગીજી મહારાજનું, કારણ કે આવા મોટા કવિ, અને દર્શન પણ એમણે કરેલા. જ્યારે ગઢપુર મંદિરનું ખાતમુહૂર્ત થયેલું ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી પધારેલા, તો કૃષ્ણકુમારસિંહજીના આ પોતે કવિ કહેવાય, એટલે એમની સાથે તો આવેલા, પણ ત્યારે તો એટલું બધું કંઈ સમજ્યા ન હોય, એટલે એમણે કવિ ત્રાપજકરને સોંપ્યું કે આ કામ તમને હું સોંપું છું. કવિ ત્રાપજકરને મહિમા હતો યોગીજી મહારાજનો, જેમનું કીર્તન આપણે ઘણી વખત ગાઈએ છીએ ને, કદાચ આપણે ગાઈએ છીએ પણ ખબર નહીં હોય કે આ કવિ ત્રાપજકરે રચેલું છે. મને સંત મળ્યા ભગવંત મળ્યા, મને સંત મળ્યા ભગવંત મળ્યા, કે મારા જન્મો જન્મના પુણ્ય ફળ્યા, મારા જન્મો જન્મના પુણ્ય ફળ્યા, મને સંત મળ્યા ભગવંત મળ્યા, મને સંત મળ્યા ભગવંત મળ્યા. 68 તીર્થ જેની કાયા છે, એ તો સત્સંગીઓની છાયા છે. એવા રામ મળ્યા અભિરામ મળ્યા, મારા જન્મો જન્મના પુણ્ય ફળ્યા, મને સંત મળ્યા ભગવંત મળ્યા. જો આવી નિષ્ઠાનું પદ બનાવ્યું છે હો એમણે. કવિ ત્રાપજકર ગોંડલ જાય છે, કાગ બાપુએ લખેલો પત્ર યોગી બાપાને પહોંચાડે અને કીધું કે બાપા કાગ કવિ આવું કહે છે કે આપ એક વખત મજાદર પધારો. બાપા કે અમે આવીએ, પણ પહેલાં કાગ કવિને લઈને તમે સારંગપુર આવો, પછી આપણે નક્કી કરીએ કે કેદી આવવું એમ. અને એ લગભગ મારા ખ્યાલથી 65ની સાલ હતી, 1965, અને 15/3/1965ની તારીખે કવિ કાગ અને ત્રાપજકર બંને સારંગપુર ગયા. પણ સારંગપુર ગયા અને જે બાપાના દર્શન કર્યા, અને ત્યાં તો કોકે કીધું કે તમે મજાદરના ને, તો બાપાનો કાર્યક્રમ મજાદરનો નક્કી થઈ ગયો છે. લે આપણને તો હજી એમ કહે છે કે ત્યાં આવશું પછી નક્કી કરશું, તો એમણે નક્કી કરી નાખ્યો, તારીખ આપી દીધી
23/3/1965 અમે મજાદર આવીએ છીએ. કોકનો તરત મેળ પડી જતો હોય છે. હા, અમારે પેલા રામસિંહ બાપુનું તમે બધાએ નામ સાંભળ્યું છે ને, અપૈયા મુક્તિનો પ્રસંગ. એ તો એમના બનેવી સાહેબના આગ્રહથી ત્યાં ભાવનગર મંદિરે બાપાના દર્શને આવેલા, અને એમના બનેવી સાહેબે એમ કીધું કે રામભાઈ તમે બાપાને આમંત્રણ આપો ને. તો એ કે આપીએ, એમાં હું વાંધો નહીં. ઘણી વખત ઘણાને વાંધો ન હોય, એટલું જ હોય. સ્વામી બાપા બરાબર નાભુ સ્વામી ફિજીના ટાપુઓમાં ગયા 1984માં, તો ત્યાં એવું જ હતું, વાંધો નહીં ભલે ને આવતા. મારા નોંધણાવાળા શું નામ, તો મહેન્દ્રભાઈ અલાબામાં, એના એ મિત્ર એ મહેન્દ્રભાઈ, તેને કીધું એટલે સ્વામી આમથી આમ જાય છે અમેરિકાથી જાપાન કેમ જવાના હતા, ઓસ્ટ્રેલિયા જવાના હતા, તો વચ્ચે તું આમંત્રણ આપને, તારે ત્યાં પધારે. કે વાંધો નહીં આવે તો. એટલે વાંધો નહોતો. અને ખરેખર અમે ગયા ને તો એક ગાડી એક વાહન બાપા માટે આવેલું ને એક અમારા બધા માટે, અને રાતના અમે ગયા. અને પછી બીજે દિવસે સવાર જોયા જેવી હતી, બરાબર ને આભુ સ્વામી. સવારમાં બાપાની પૂજામાં કોઈ જ નહીં, એક પણ હરિભગત નહીં, એક પણ નહીં. સંતોય બધા હજી અમુક પરવાર્યા નહોતા. હું કીર્તન ગાવા બેસી ગયો, અને મેં તો ઘણા ગાયા, 8-10 કીર્તન એકલાએ ગાયા. પછી તો પાછું મારે ઠાકોરજી એ વખતે સેવા આવી હતી થોડાક દિવસ. શ્રીનિવાસ બીમાર હતા, એટલે મારે ઠાકોરજીને પાસે થાળ ધરવા કરવાનું ગયું. તા સ્વામી પધાર્યા, નાભુ સ્વામી. મેં કીધું તમે લાભ લ્યો. તો એમણે કેટલાય કીર્તન ગાયા હો. પહેલી વખત આટલો ચાન્સ મળ્યો તો એમને પૂજામાં કીર્તન ગાવાનો. હા, એ ખુશ ને બાપા એ ખુશ જ રહે ને, પછી શું બીજું કરે. તો એમણે કીર્તન ગાયા. તો કોઈ બપોર સુધી કોઈ મળવાય નહીં, કાંઈ નહીં. એક સંન્યાસી મહારાજ આવ્યા હતા, તે આપણા સંન્યાસી મહારાજ ને એ સંન્યાસી મહારાજ બે બેઠા હતા, મેં હોના કામમાં. કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય, શું એ બે દાદાઓએ વાતો કરી છે ખબર નહીં, ફોટા જોયેલા છે. તો એમણે બપોર પડી ગઈ. પછી 5 દિવસનું રોકાણ હતું. પછી બધાને મહિમા થયો. પછી તો સભાઓ થવા માંડી. પછી બધા ત્યાંના ગામના બધા નામ, સિંગા ટોકા, બા. ઓલા ક્યાં ગયા હતા કે બા. એટલે બા નથી પૂછતા, અમે ઓલાનું પૂછીએ છીએ. એ કે ના પણ બા ગયા છે. બા તો ગામનું નામ હતું, શહેરનું. 60% આપણી હિન્દુસ્તાનની વસ્તી છે. ત્યાં સમાચાર પ્રસારિત થતા હોય ને રેડિયો પર, એ હિન્દીમાં આવે. એક વખત સરકાર પણ રચાણી આપણા ઇન્ડિયનની, પણ હવે આપણે હાલે હવ ટાંટિયા ખેંચે, કોને બેહવા દે, ન હાલી. 6 મહિના પહેલાં જ ભાંગી પડ્યું બધું. તો જો ત્યાં સ્વામી ગયા હતા, તો કે વાંધો નહીં ભલે ના આવે. પછી જ્યારે સત્સંગ 5 દિવસ સભા જુદા જુદા શહેરમાં થઈ, પછી રાતનું પ્લેન હતું. તો એક બસ ભરીને બધા ભક્તો વળાવવા આવ્યા એરપોર્ટ ઉપર. આ બાપાનો પ્રતાપ. તો એમ યોગીજી મહારાજ સારંગપુરમાં બિરાજતા હતા, અને કાગ કવિએ ત્યાં આવીને જોયું બધું, અને આમંત્રણ આપ્યું કે બાપા પધારો. બાપા કે હા. પછી એમણે કીધું કે બાપા તો હવે અમે જઈએ, કારણ કે કંઈક તૈયારી કરીએ. બીજું, ઘરે દીકરો બીમાર છે, એને ટાઇફોઇડ થયો છે, અને 25 દિવસથી તાવ આવે છે. તો યોગી બાપાનું તો પાછું આવું ને. બાપા કે ગુરુ 2 દી રોકાઈ જાઓ, કોઈને જવા ન દે, 2 દી રોકાઈ જાઓ. એ તમારા અટલાદરાનો જ પ્રસંગ છે. મુંબઈના બાલુભાઈ ત્રિવેદી અહીંયા લાભ લેવા આવેલા. 1953ની જે સ્પેશિયલ ટ્રેન, એનું આયોજન મૂળી બાલુભાઈએ કરેલું, અને અહીંયા લાભ લેવા આવ્યા. પણ એમને એક નાનું એવું બંધાણ હતું સિગરેટનું. અને હોય પહેલાં તો બધાને હોય, સત્સંગમાં આવ્યા પછી છૂટે છે, તો બંધાણ હતું. તો
એ કે અટલાદરા જેવા ગામમાં કંઈ સારી સિગરેટ મળે નહીં. એ વખતનું અટલાદરા તો કેવું હશે, નાનું એવું ગામ, તો મળશે નહીં. એટલે સ્ટોક ભેગો લઈને આવેલા સિગરેટનો. કારણ કે યોગી બાપાનું તો એવું ખાતું ને કે 2 દી હજી રોકાઈ જાઓ, હજી 2 દી રોકાઈ જાઓ, ને આપણે પછી સ્ટોક હોય નહીં એટલે હામટો લાવેલા. અને કથામાં આવે ને બાપાના દર્શન ત્યારે 2 ખીચામાં નાખીને લાવે, બાકીને ઉતારે રાખતા હશે. અને એમાં કંઈક દરવાજે આવીને એક બીડી હજી પીતા હતા, ત્યાં કોઈક બોલાવા આવ્યું. યોગી બાપાએ કીધું બાલુભાઈને બોલાવો. તે પેલા આવ્યા દોડામને કે બાપા તમને અત્યારે ને અત્યારે બોલાવો. આમ ફેંકીને તરત ગયા, બીડી ફેંકી દીધી સિગરેટ અને ગયા. આમ પગે લાગ્યા ને બાપાને ખોળામાં પડી બીજી હતી. ઘણી વખત આપણે છુપાવવું હોય ને એ જ છતું થાય. અને યોગી બાપાએ શું પાછી ઉપાડી, ગુરુ આ તમારું કંઈક પડી ગયું. કારણ કે આ તો યોગી બાપા. કાક કવિએ લખ્યું કે સાદો સોયલો છે એ ગૂઢો ગામઠી, સાદો સોયલો છે ગૂઢો ગામઠી, હે પંડિત પોથા એને પડે છે પાય રે, સોરઠનો સૂરજ અજવાળા આપે છે ભારત ભૌમને, અજવાળા આપે છે ભારત ભૌમને. આ તો સાદો ને સોયલો, એને ખબર નહીં કે આ સિગરેટ કહેવાય યોગી બાપાને. ત્યાં કે ગુરુ આ તમારું કંઈક પડી ગયું. અને પછી કાયમ માટે ગયું હો, પછી પડી ગયું, વ્યસન જ પડી ગયું, એમનું ખોવાઈ ગયું. જો દ્રષ્ટિ પડી, કૃપા કરી કહેવાય આને. ત્યારથી એમને થયું કે આણે મને ફજેત કર્યો સિગરેટે. સાનું માનું રાખ્યું હતું કે આપણે, પણ આ ખોળામાં પડી જઈને કાંઈ નહીં તો. અને એમનું વ્યસન છૂટી ગયું. તો કે વધારે રોકે તો એટલે સ્ટોક લઈને, એમ યોગી બાપાનું આ સ્વાભાવિક પ્રકૃતિ હતી. કોઈ પણ જાય ગોંડલ કે ક્યાંય તો કે 2 દી રોકાવ, 2 દી રોકાવ, 1 દી પછી ગળાના હમ આપે. રોકવાનો એમને એટલો બધો ભાવ. જે કાગ કવિએ તો કીર્તન બનાવેલું કે તારા આંગણા પૂછીને કોઈ જોને આવે તો આવકારો મીઠો તું આપજે, કે માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, તારા દિવસો દેખીને દુખિયારા આવે રે, એ બને તો થોડું દુઃખ કાપજે. યોગી બાપા પાસે જે આવે બધાનું દુઃખ ટાળી નાખે. ગમે તેવો દુખ્યો આવે એનો કે હારે એના થાપે થરથર કંપે પહાડ ઓલા પાપના. તો કાક કવિને કહે કે 2 દિવસ રોકાઈ જાઓ. પણ બાપા ઘરે દીકરો બીમાર છે, તાવ આવે છે. બાપા કે એનો તાવ ગયો લ્યો. અને 2 દી રોકાણા વચને. અને ઘરે ગયા ને ત્યારે ખબર પડી કે 2 દિવસથી શરદને તાવ ઉતરી ગયો છે. અહીંયા કીધું ને ત્યાં તરત કરંટ લાગ્યો. પછી કાગ બાપુ રંગાણા. અને જે એમણે કીર્તન કીધું કે જોગીડાને જોવા ગયા રે, એ જોનારા જડપાણા, એ જોનારા જડપાણા, જ્ઞાન ગંગા માતણાણા, જ્ઞાન ગંગા માતણાણા. કે જોવા ગયા હતા જોગી કેવા હશે ને બોલાવીએ ત્યાં તો રંગાઈ ગયા. જો કોક રંગાઈ જાય, કોક ગાતા હોય ને તોય ન રંગાય. બીજાને કે તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, એ સ્વામિનારાયણ સત્સંગમાં, પ્રમુખ સ્વામી મહારાજના રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. અમે એક વખત કેટલ કેમ્પને અર્થે
પાલીતાણામાં ડાયરો રાખ્યો હતો, ડાયરો. તે એમાં આવું જ બધા ગાતા હતા. તે વચ્ચે પાછો પોરો મળે ને, એમાં ઇન્ટરવલ પડે. તે પાછળ આમ પડદા પાછળ પાણીની ચાની વ્યવસ્થા રાખેલી. એટલે બધા ઊભા થઈને આવીને પાણી પીધું, પછી ચા પીધી. પછી પૂછે બીજી કંઈ વ્યવસ્થા છે? ઓલા કે સાહેબ શું બીજું, ચા બીજી જ આપીએ. એમ નહીં, ઓલી બીજી કાંઈ વ્યવસ્થા છે? હા, બીજી વ્યવસ્થા. અને એ બધા ભજન ગાયો. હા, ચલના ખોટા માન લે મોટા, ધરે જ્ઞાની કા નામ, નિષ્કુળાનંદ કહે ઠગ, તેરા નહીં ઠિકાના ઠામ. તો યોગીજી મહારાજને જોવા આવ્યા હતા અને રંગાઈ ગયા. મુક્તાનંદ સ્વામીનું જીવન આવું હતું કે કોઈ માર કરતો આવ્યો હોય પણ મુક્તાનંદ સ્વામીની પાસે આવે તો મહારાજે એક વખત સભામાં એમને પૂછ્યું, બધાને પૂછતા હતા સંતોને, તમારી શું વિશેષતા? બધાની વિશેષતા હોય. હો, હા, વગર ને કે તમારું શું અંગ? કે મને કે શરદીનું અંગ મારે. એટલે એ નથી પૂછતા ભક્તિમાં શું અંગ એમ. અને કોને ત્યાં તો એ નાક ઢળવા માંડે. અમારા ભાદરામાં એક હતો એવો ભગત, એને યાદ ન કરાવાય શરદીનું તો તરત જ નાક ઢળવા માંડે. તો બધાને તો મુક્તાનંદ સ્વામીનો વારો, તમારે ગુરુ કે આપની દયાથી મારી વાણીનો એવો પ્રભાવ છે, આપની દયાથી કે કોઈ ગમે તેવો માર કરતો આવ્યો હોય ને ટાઢો પડી જાય. અને થોડા દી થયા ને ત્યાં બધા નાગા બાવા આવ્યા અને બધા આમ બોલાવ્યા ન થાય. ઘણા ન બોલાવાય. આમ એક ભાઈને બોલાવ્યા, ક્યાંથી આવો? ચૂલામાંથી નીકળે. બોલો કે એટલે જ આવા ધગધગતા લાગો છો, બોલાવાય નહીં કોકને. તો આ બધા તો આમ હથિયારવાળા, અને એને કોઈ એડ્રેસ નહીં કાયમી, ક્યાં કાંઈક કરીને જતા રહે, ક્યાં અને ગોતવાના. એટલે એને કોઈ ઉલાળ ધરાળ કાંઈ નહીં, ભીમદાન ખીમદા જેવા. અને બધા કે કાળી રોટી અને ધોળી દાળ. બોલે આમ પણ હોય શું? માલપુઆ ને દૂધ પાક. હવે અહીંયા ખોરી જાર ખવાતી હતી ગઢડામાં, અને બધા ધુઆ પુઆ થતા હતા. મહારાજ કે ગુરુ ક્યાંય ગયા? મુક્તાનંદ સ્વામી કહેતા ને એમની વાણીનો પ્રભાવ આજ અજમાવી દઈએ. અને ખરેખર અજમાવ્યો ને તો સફળ થયા. મુક્તાનંદ સ્વામી પહેલાં તો દંડવટ જ કરવા લાગ્યા. તે વળી કોક એમાંથી હોય ને કે રાખો રાખો એવું કોક કે. અને પછી મુક્તાનંદ સ્વામી એમના વખાણ કર્યા કે તમે વૈકુંઠનાથના પાર્ષદ છો અને અમારા સાધુની રક્ષામાં જ તમને ભગવાને મોકલ્યા છે. આવા હથિયાર બથિયાર તમે લીધા છે, અમને બહુ લોકો હેરાન કરે છે, તો તમે સારું અમારી રક્ષામાં છો. તે એવો કંઈક થયું ને એને, તે બધા ટાઢા પડી ગયા. પછી કીધું કે અમે આવું જમીએ છીએ ને તમારી માટે આટલી સગવડતા કરીએ, તમે રોકાવતો. તો કે નહીં, સ્વામિનારાયણ કા દર્શન કરા દો ને. પછી મહારાજને કીધું, મહારાજ હવે તો બહાર પધારો, બધું સરખું થઈ ગયું છે. મહારાજ ત્યાં રૂમમાં. પછી મહારાજ બહાર પધાર્યા અને એમના ભગવાન ઋષિ ભગવાન એ રૂપે દર્શન દીધા. કંઈક કે દત્તાત્રેય ભગવાન જેના એ ઉપાસક હતા ને એના દર્શન એ રૂપે દીધા. તો બધા શાંત થઈ ગયા અને બધા પગે લાગીને ગયા. તો મુક્તાનંદ સ્વામી માટે મહારાજ શું કે, મુક્તાનંદ સ્વામીની અમારે એટલી નિરાત કે ગમે ત્યાં મૂકીએ ને કોઈ પ્રશ્ન જ નહીં. હા, ગમે ત્યાં સમાસ જ થાય. બાકી કોકનું એવું હોય, ગમે ત્યાં મૂકો ને પ્રશ્ન જ, એ સિવાય હોય જ નહીં કાંઈ. એની ફરિયાદો જ આવે, કાંઈ એ કોકની ફરિયાદ જ કરતા હોય કાયમ. અહીંયા આમ નથી ને આ વ્યવસ્થા સારી નથી ને ફલાણું આમ તે. મુક્તાનંદ સ્વામી માટે મહારાજને આટલી બધી નિરાત. મુક્તાનંદ સ્વામી માટે મહારાજ એમ કે અમને એમ થાય છે કે બધાને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ. અને એ મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે મહારાજ, ભગવાનનો ભક્ત હોય એના મનમાં તો એમ હોય, જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકેય સ્વભાવ રાખવો નથી અને છતાંય રહી જાય છે. જો આપણને રોજબરોજ અનુભવ થતો હોય છે, આપણને બધાને એવું છે કે ભગતજી મહારાજ જેવા થઈ જઈએ, પણ મારું બેટું થવાતું નથી. કાંઈક નડે છે. એ શું નડે છે? હા જ
જગમાં વેરી દૂજો કોઈ નહીં. બીજું કોઈ આપણને કાંઈ નથી કરતું. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી ઇતિ કુબુદ્ધિ રેશા સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોક. કોઈ આપણને હેરાન કરતું નથી. ભગવાન ભજતા કોઈ રોકતું નથી. જો પ્રહલાદજીને એના પિતા રોકતા હતા, રોકાણા, એના મનમાં દ્રઢતા હતી બરોબર, ભગવાન ભજી લેવા એવું. બધાનો સાર તો આટલો જ નીકળશે. 100 શિયાળે એક મત. કોઈ પણ શાસ્ત્ર સાચા, સત્શાસ્ત્ર વાંચો ને તો એમાંથી આટલું જ નીકળશે, ભગવાન ભજી લેવા. જે યોગીજી મહારાજનું જીવન સૂત્ર. યોગીજી મહારાજ મુંબઈમાં બિરાજતા હતા અને યોગેશ્વર સ્વામી યોગીજી મહારાજને જમાડતા હતા. આમ પથ્થરમાં બધું મૂકતા હોય. એમાં એ વખતે સિઝન હશે અને કંઈક ચેરીનું ફ્રૂટ આવ્યું, ચેરીનું ફળ એક જ મૂક્યું બાપાની પથ્થરમાં અને કીધું, બાપા આ ચેરીનું ફળ છે, જમો. હવે યોગી બાપા તો આવું ચલાવી લે કાંઈ કંઈ, એને પડી જ ન હોય, એને શું ચેરી. તો યોગી બાપાએ હળવે કરીને લીધું તો ખરું. યોગેશ્વર સ્વામીને એમ કે હવે બાપા જમશે, પણ લઈને આમ પથ્થરમાંથી બહાર મૂકી દીધું અને શું બોલ્યા, એમાં કાંઈ નહીં, ભગવાન ભજી લેવા. એટલે જમતા જમતા પહેલો શ્લોક બોલીએ એ બરાબર છે, પછી જલસા જ હોય ને જમવામાં. તો પછી ભગવાન ભજવાની ત્યાં વાત નહીં કરવાની, એ તો આ સભા મંડપમાં બરાબર છે. તો યોગી બાપાનું આ જીવન સૂત્ર, ભગવાન ભજી લેવા. તો 100 શિયાળે એક મત. શંકરાચાર્યજીએ શું કીધું, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી ડુક્રિય કર્ણમ ભજ ગોવિંદમ. શંકરાચાર્યજી આમ કાશીની બજારમાં પસાર થતા હતા, એકાદ સર્કલ આવ્યું, ત્યાં એક વડીલ બેઠા બેઠા કૌમુદીના સૂત્રો ગોખતા હતા. એમાં એક આ સૂત્ર છે, ડુક્રિય કર્ણમ સૂત્ર છે, એટલે ગ્રામર છે સંસ્કૃતનું. એના સૈદ્ધાંતિક સૂત્રો આપ્યા છે ભગવાન પાણીનીએ, ગોખતા હતા. પણ એને જોઈને શંકરાચાર્યજીને કાંઈક થઈ ગયું કે અંગમ ગલિતમ પલિતમ તુંડમ દર્શન વિહીનમ જાતમ મુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિનમ ઉચ્યતે આશાપિંડમ. મૂરખ છે ને, અત્યારે આ કરવાનું હોય. આપણે બોમ્બે ગયા હોઈએ ભાઈ સિદ્ધાર્થભાઈ, અને દાદર મંદિરે ટ્રેનમાં ઉતરવાનું હોય ને, લોકલ ટ્રેનમાં, અને માટુંગા આવે ને એકાદી જગ્યા થાય બેહવાની તો બેહાય, તો પછી બેસી રહીએ ઠેઠ સુધી. ઊભા થઈ જવાનું હોય. હવે માટુંગા પછી જગ્યા ન ગોતાય. હવે દાદર મંદિરનું સ્ટેશન આવશે, તૈયારી કરાય, હાલતા થવાય. કારણ કે આ તો મુંબઈનો રિવાજ છે, ઘરેથી ધક્કો મારીને ટ્રેનમાં ચડાવી દે, અને ટ્રેનમાં જે ધક્કો મારે ઘર ભેગો થઈ જાય. બધાની જિંદગી ત્યાં તો આવી જ છે, દોડતા જ. તો ત્યારે આ કરવાનું હોય. અમારે કાગ કવિએ લખ્યું છે કે રટે બ્રાહ્મણ રામ, રટે બ્રાહ્મણ રામ વખતે જો વિવાટાણે, એ નારાયણનું નામ તોય કડવું લાગે કાગડા. ભગવાનનું નામ છે તોય કડવું લાગે. કેમ? હવે બરો ચોરીમાં બેઠો હોય, વરઘોડિયાને ફેરા ફેરવતો હોય ગોર, અને એ વખતે બીજું બધું શ્લોક બોલતા હોય, પણ એને યોગી બાપા યાદ આવી જાય, ભગવાન ભજી લેવા. ને એ વખતે બોલે તો રામ રામ. તો આ ઢાળ ક્યાંનો છે? સ્મશાન યાત્રાનો છે. અહીંયા ચોરીમાં ન આમ બોલાય, જ્યાં જેમ શોભતું હોય એમ કરાય. યોગીજી મહારાજ કે એનું નામ કહેવાય સમાગમ. સમાનો ગમ પડવો જોઈએ, ક્યાં કેમ શું બોલવું શું કરવું. તમને બધાને કેવો અનુભવ છે ને, કેવો સમાનો ગમ? આમાંથી મોટા ભાગના બધાના લગ્ન થઈ ગયેલા છે, નથી થયા એ બધા ત્યાં છે. પણ તમે જ્યારે વરરાજા બન્યા ત્યારે તમને કેટલું બધું આમ ભાન રહ્યું હતું કે અત્યારે આમ જ હલાય હો, અત્યારે ઠેકડા ન મરાય. તો આમ એવો આમ ટટ્ટાર હાલે,
હળવો હળવો હાલે, જાણે કાયમ આવો આવી રીતે હાલતો હોય એમ. અને પાછા જોડા એની મેળે ન પહેરે, કોક પહેરાવે. બાકી એકચ્યુઅલી કાયમ બૂટ પાલિશનો ધંધો કરતો હોય, હવના જોડા કાઢતો હોય ને પહેરાવતો હોય. પણ ત્યારે એમ કે હું વરરાજો છું. ખબર રહે છે એને કે અત્યારે હું શું છું. વિવેક. અમારે ભાવનગરનો જ પ્રસંગ છે, વર્ષો પહેલાંનો, જ્યારે રાજાશાહી હતી ત્યારે. ત્યાં હલુરિયા ચોક છે અને ત્યાં એક બહુ પ્રખ્યાત નાટ્ય કંપની ભવાઈ, એ લોકો ભવાઈ ભજવતા હતા અને એમાં રાજા ભરથરીનો ખેલ હતો. પણ જે ભવાયો હતો ને એ જે રાજા ભરથરી બન્યો હતો અને જે એક્ટિંગ કરતો હતો ને, જો ઘણાને આવડે ઘણાને ન આવડે, કાંઈક જુદી રીતે બોલે ને જુદી રીતે બોલે. પછી કે ઓલો નાટકમાં કાયમ રહેતો હતો સાબુદ્દીન કે, તો પછી રીંગણા લેવા ગયો, શાકભાજી લેવા ગયો, ત્યાં એમ જ બોલે પાછો માળો કે બકાલી રીંગણાનો શું ભાવ છે. તો આ બનેલો ને એવો આમ આબેહૂબ બનેલો. તો રાજા ખુશ થઈ ગયા ત્યાંના, અને એમણે પોતાના ડોકમાં પહેર્યું હતું ને ઘરેણું આમ ઊંચું કર્યું, આમ કાઢ્યું અને ઇનામ. એટલે કોકને એમ લાગ્યું કે પેલા ભવાયાનું ધ્યાન નથી, એટલે એણે ઈશારો કર્યો મહારાજા આપે છે. તો આણે ધ્યાન ન દીધું, એનું જે ડાયલોગ બોલવાના હતા, જે એક્ટિંગ કરવાની હતી એ ચાલુ રાખ્યું. ફરી વાર કોકે ધ્યાન દોર્યું કે મહારાજા આપે છે, જા લઈ આવ. એણે ના પાડી, અત્યારે હું ન લઉં, કાલે તમે આપે લે, અત્યારે મેં વેશ પહેર્યો છે, એ તો 1800 પાદરના ધણી છે, હું અત્યારે 92 લાખ માળવાનો ધણી છું, તો મારે અત્યારે ન લેવાય. યોગીજી મહારાજ કે ભવાયાને પણ એક જ્ઞાન છે કે હું કોણ છું, અત્યારે મારાથી ન લેવાય, હું 92 લાખ માળવાનો ધણી. તો આપણને રહેવું જોઈએ યાદ, કયો સમય ક્યાં શું છે. આ ભગવાન ભજવાનો સમય છે, મનુષ્ય દેહે ભગવાન ભજવાનો સમય છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે અંગમ ગલિતમ પલિતમ તુંડમ દસન વિહીનમ જાતમ. આ તારો ધરણ તો જો, મોઢામાં એ કંઈ દાંત નથી રહ્યો, સાવ આમ બધા ધોળા વાળ થઈ ગયા છે, તારું શરીર ગળી ગયું છે. શરીર સુકાણા એના રુધિર લૂંટાણા રે, શરીર સુકાણા એના રુધિર લૂંટાણા રે, આંખું નાઈ તેજ તો એ હણાણા રે, દ્વારે ઉભો એક દુબળો. સુદામાનું વર્ણન છે, પણ આપણે આને લગાડી શકીએ કે અંગે નથી અંગરખું ને, પગમાં નથી પગરખું રે, કાણા તો પડેલા એને કછોટે રે, પહેરવાને ન મળે સારી પોતડી. આવા દરણના પેલા ભાભા હતા, અને હવે અત્યારે ગોખતા હતા શું? વ્યાકરણનું સૂત્ર. એટલે હવે જવાનો તારા ટાઈમ થયો, અત્યારે આ કરાય. એટલે પછી એના પરથી એમણે શ્લોકો રચ્યા કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. અત્યારે બીજું કાંઈ ન કરાય ભાઈ, આપણને ચાન્સ મળ્યો છે. આવો ચાન્સ ભૂતકાળમાં આપણને ક્યારેય નથી મળ્યો, અનંત જન્મમાં એવો જોગ મળ્યો છે. કાલે અમે ભાઈ આ શું નામ એનું, જયમીન, એની વિદાય સભામાં ગયા હતા ત્યારે થોડીક વાત કરી હતી કે ગાડી અને રસ્તા બે સારા મળે તો મુસાફરી સારી થાય. ગાડી ધક્કા મારવાવાળી હોય, ઘડીક થઈને બંધ પડે, ઘડીક થઈને બંધ પડે. અમે કાલ પ્રસંગ કીધો હતો કે યોગીજી મહારાજ કીધું કે નારાયણ સ્વામીને કહો ગાડીમાં જ જવાનું છે, એટલે ટ્રેનમાં નહોતું જવું, હવે નથી જવાનું, અને આ જીપમાં જઈજો એમ હરિભગતની. પણ માળી આ તો હરિભગતની જીપ હો, ઉપડે એ બીજા. તે યોગીજી મહારાજ આરામ કરીને જાય ગયા ને ત્યાં બધા મંદિરમાં, ગોંડલ મંદિરથી ધક્કા મારે ને તે દરવાજા સુધી, રોડ સુધી. તો ઓલો કે હવે આમ પાછો મારો ને કદાચ ઉપડી જાય તો ઉપડી જાય.
તે બપોર આખી આમાં ગઈ. હા લ્યો, ઓલા કે ભાઈ આ ગાડી નહીં ઉપડે, અમે ઉપડી જઈશું, હવે ભાઈ સાહેબ રહેવા દેતું. તો કીધું આવી જીપ હોય, આવી ગાડી હોય તો રસ્તો ગમે તેટલો સારો હોય તો શું કહેતા કે સંપ્રદાય ગમે તેવો સારો મળ્યો હોય પણ આપણી ધક્કા ગાડી હોય. હમણાં સવારે ત્યાં મેં વાત કરી વાંચન શિબિરમાં, કીધું કાંઈ નથી વાંચતા ને એટલે સત્સંગ શિક્ષણ પરીક્ષાનું આયોજન થયું કે આ બાને તો પરીક્ષાને બાને તો વાંચે, તો એમાંય નથી વાંચતા. લ્યો, જો બધા ગોતી જ કાઢે કાંઈક, તે એ વાંચે એના માટે પછી વાંચન શિબિરનું આયોજન કે ભાઈ વાંચો. આપણે કાંઈક સહેલું જ ગોતવાના, સહેલું જ ગોતવાના. તો આમ આપણને આ સંપ્રદાય મળ્યો, આવો સંપ્રદાય, આવા સત્પુરુષ મળ્યા, બ્રહ્માંડમાં કોઈને મળે નહીં એ જગ્યાએ આપણે આવી ગયા છીએ. હવે તો આપણે એક જ વિચાર કરવાનો હોય, એ કેમ પ્રસન્ન થાય, રાજી થાય. આ વચનાત્મનો હાર્દ જ એ છે. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં મહારાજ હવે કહે છે, પણ મુક્તાનંદ સ્વામી કહે છે કે હરિભગતના મનમાં તો આવું હોવું જોઈએ. હરિભગતનું મન કેવું હોવું જોઈએ? એના મનમાં સતત, આપણા બધાના મનમાં એ રહેવું જોઈએ, ભગવાન ભજવા છે બસ. યોગીજી મહારાજ તો બહુ કીર્તન બોલતા હતા, મનમાં ને કહ્યું તું મારું તે કામ બગાડ્યું તારું, તું માર્ગ મૂકી ચાલ્યો, મહાપોગટ ફૂલ્યો ફાલ્યો, બહુ વિષય વ્યાલ તે ચાલ્યો, કર્યું અઘટિત ત્યજી સુભરિત, વિચારી ચિત સુજે તો સારું, મનમાં ન કહ્યું તું મારું. સારું છે આપણે આટલે બધા આવીને બેઠા છીએ, આપણને સમજાઈ ગયું. યોગી બાપાની કેવી મોટી કૃપા કે આપણને રવિવારની સભા આપી. માનો કે રવિવારની સભા બંધ કરી દે, હમણાં સ્વાઇન ફ્લૂમાં 2 જ સભા બંધ થઈ હતી, બધા થાકી ગયા, કંટાળી ગયા, કરવાનું શું? ત્યાં સુધી તો ઠીક, કેટલાક તો બીજે ફરવા ગયા. તે પછી પાછું ચોખવટ કરવી પડી કે ઉપરથી આદેશ છે ને 2 દિવસ 2 રવિવારની સભા બંધ રાખી એટલે બરાબર છે. હવે તમે પાછો આનો વાદ નહીં લેતા, નહીંતર પાછું ઘરમાં કોઈ કેમ વાદ લે કે એ લોકો બંધ રાખે ત્યારે વાંધો નહીં ને આપણે બંધ રાખીએ ત્યારે વાંધો. તો કોક દીક આપણને હક નહીં, કોક રવિવારે આપણે ન ફરવા જવાય. જો થોડાક ટાઈમ બંધ રહે ને તો આપણો ઘણાની વેળ વળી જાય, ફાવી જાય ક્યાંક બીજી હોટલ ને બીજું રિસોર્ટ ને આ ને તે ને ક્યાંક જતા રહીએ. બાપાની મોટી કૃપા. અને આ તો આપણા ઉપર એકલા ઉપર નહીં. મને યાદ છે કે પહેલાં ખાલી આપણા BAPSમાં જ અઠવાડિક સભા થતી હતી, અત્યારે બધા જાગી ગયા, બધા જાગી ગયા. સ્વામિનારાયણવાળા જાગ્યા તો ઠીક, બીજાએ કેટલાય, હું તો નામ નથી દેતો, પણ કેટલા બધા જાગી ગયા, બધાય કરવા માંડ્યા ઓલી અઠવાડિક સભા. અમારે એક વખત સારંગપુરથી ભગતે તરબૂચ મોકલ્યા, વેચવાના હતા પણ મોડા પડ્યા. રવિવારની સભા પૂરી થઈ ગઈ ને ત્યારે એમનો ખટારો આવ્યો, તો પછી તો પડ્યા રહ્યા. ભગતને કીધું આને કરવું શું, કે કંઈક નીકળે તો કાઢો ને, હવે પાછા જ મોકલાય ને. તો જોઈને રે ભક્તો, પૂજ્ય સોમપ્રકાશ સ્વામીના દરેક પ્રવચન હોય એની અંદર હાસ્ય રમૂજી પ્રસંગો તો હોય, અને સાથે યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના જે જીવનના પ્રસંગો છે એની પણ વાત દરેક પ્રસંગોની અંદર પૂજ્ય સોમપ્રકાશ સ્વામી કરતા હોય છે. સાથે જીવનની અંદર સહનશક્તિ વધારી ઘર પરિવારમાં આપણે એકતા કઈ રીતે લાવી શકાય, ધંધામાં સફળતા કઈ રીતે લાવી શકાય, દરેકના મૂળ મંત્રો પૂજ્ય